એ અંજા હાટુ કરે છે એ આવો આવો બનેવી કેમ છે? ભાઈ મજા મજા છો જોના તડકો લીધો બેહો બેહો બારે ખાટલે બેહો હવામાં લાઈટ નથી આજ આયા. બેન કેમ છે તને? હારું છે તારે? હા હારું હારું હો. રે હું નીચે આવું રે. એ હા. હારું છે ને? ઓકે તબિયત પાણી હારા ને? હા તારે કેવું છે? બસ અમારે હાઈ ક્લાસ. હું વાંધો લે પાણી પી. તડકો કેવો છે? હા બાપા. બે ને તો ઊભી છો કેમ બે? પાણી નથી પીવું તમારે? હમણાં ઓલા આવે એટલી વાર છે આયા જ ગયા છે. કે ક્યાં ગયા ક્યાં ગયા મારા? આય બાજુમાં છે ને પરબ પાણીનું ત્યાં જગ ભરવા ગયા છે. તે ફોન બોન કરો ને કઈ ફોન ન કરવાનો હોય જે હમણે જ ગયા છે આવવા જ જોઈ. હા વાંધો ને બેઠા છે આપણે ઓલું ફિલ્ટર નું પાણી છે ને આજે ફિલ્ટર બગડી ગયું છે એ લેવા ગયા છે. ફિલ્ટર લીલ્ટર ગમે ઈ હોય ને અમારે પાણી પીવાનું કામ હોય. બસ આવવા જ જોઈ જો આવી ગયા. આ મોળું પાણી છે ગામમાં હવે આઈ કામ કરવાય. અરે આને તો બહુ કરી ખાય ઊંડો એક પણ એક જગ નો ઉતારી હક. મારી બેન ને માર બનેવી આવ્યા માર બનેવી ભાઈના લગન લીધા તે કંકોત્રી દેવા આવ્યા. એના લગનમાં જવાનું નથી થાતું. જાય તો ખરી જ તે આયા તે પાણીનું પૂછ્યું છે ને પૂછવું જ પડે ને મેં તો પાણી હોત પાઈ દીધું. મારે એની આને છે ને વ્યવહાર જ નથી રાખવાનો તો પણ ખબર આ તો છે. તો નીચા કરોમાં માણા પાણી ના તો પરબ બજાવે છે અને મહેમાન આવે તો પાણી પી જાય બીજું તો હું લઈ જાય બહુમાં બહુ ખાઈ જાય. પણ મારી આને એની આને વ્યવહાર જ નથી રાખવાનો થતો ને મોઢું ભાળું ને એમ તો બે નાખું. તો તમારા બધા ભાઈ વાળું વ્યવહાર રાખો ને મારી બેનર વ્યવહાર નહીં રાખવાનો. ઈ વાત હાવ ખોટી કરવાની તમારે થાતી જ નથી. એને કેવું કર્યું તમને જ ખબર? ઈ બધું પછી અત્યારે રામ રામ કરો ને હાલો ને. હું રામ નામ નહીં કરું, હું આમ શેતો ઊભો રહે એને બોલાવી છે નહીં. તમે બોલાવો નહીં તો હું કરવાનું? બિચારા માર બનેવી કેવા ભગવાનના ઘરનું માણસ છે ક્યારના તમાર વાત જોઈને બેઠા છે. હું 2 સેકન્ડ જોઈ ના એક ઊભો રહે તાર વાતો કરી હોય તો મારી ને આને મને મોઢું જોતર તો જો માર. તમે એની સામે ઊંચા નીચા થયા ને તો હું આજ બધી મર્યાદા મૂકી દઈશ અને તમને ટીચવા માંડીશ. મારી બેન સામે એને આમ શાંતિથી રહેવાનું. હાય હાલો આ આવી ગયા પાણી ભરવા ગયા તા. આવસર હાટુ બનેવી રામ રામ સારું છે બેહો. હું તમને કહું છું રામ રામ કરો. હા તો કીધું બેહો. હા હું કહું છું હા આ મારા ભાઈના લગન છે ને હા. હાટુ હું તમને કંકોત્રી દેવા આવ્યો છું. હા કાઈ વાંધો નહીં. બેન આવજે હો. પણ ઘા હું લેવા કરો છે ને લગનમાં તો હા પણ ઘા કંકોત્રી ના ઓલ્યા કરો કંકોત્રીનો હું ઘા કરો. કંકોત્રી દેવા હાટુ આવ્યો છું તમને. કોના લગન છે? આ મારા ભાઈના હાથ નથી જોતા. આ લોદર ના. હા અરે આના લગનમાં તું આવું ને મારી કેટલી આબરૂ. લોધર હું લેવા ક્યાં હતી એને એના મળી ગયો છે. આવા અડીજન લગનમાં હું નહીં આવું. ખાવાનું નહીં થાતું. ચાઈસ તો ખરી જ તે. તમે શાંતિથી વાત કરો. માર બનેવી કેવી રીતે ઉમંગથી આવ્યા છે કંકોત્રી દેવા અને માર બેનના લગનમાં ન જાવ એવું થોડું હાલે. બધાય દીધી ને લાવો કંકોત્રી સટકો. હા એટલે કેમ સટકો નહીં. સટકો એટલે હું આવે તમારું કાંઈ કામ નથી. હું છે ને હું આમ માફેથી બોલું તમે કેમ આસકઈથી બોલો આનું કારણ હું એ કારણ બહુ છે તને જ ખબર આનું કારણ શું છે ઈ? થયું તું અરે બનેવી તમને ખબર નથી પેલા છે ને મારી બેન નું છે ને એના કોઈ ખગા હતા ને એની હારે ને નક્કી કર્યું હતું. પેલા તો આપણે વચન દઈ દેતા એટલે કરી નાખતા પણ મારા બાપાને તમે ગમી ગયા. હવે તમારી હારે નક્કી કરી નાખ્યું. ઈ એને કેદુનો ખટકો છે તીમાં મને ન થાવા ઈ તો દેતા. પણ એક અંજલ લેખની વાત છે ઈ બધી જૂની વાત જવા દેવાય. એ હું નહીં ભૂલવાનો થતો. કંકોત્રી દીધી ને તો સટકો. આ તમે છે ને વિચાર કરીને બોલજો હો હાટુ. કેમ વિચારનું એટલે? એટલે હું કઈ જેમ તેમ નથી હાવ કઈ એવો નથી. મારી પાસે બધું છે વાડી ખેતર બધું છે ઘર મકાન બધું છે. આ તો મારો હાટુ થાય એટલે હું કંકોત્રી દેવા આવ્યો છું. પણ મારી પાસે બધુંય છે તે સમજ્યા? બધું આ એક અંજલ લેખની વાત છે ઈ વાત લઈને અત્યારે હું લેવા આવું? મારે ના ના આવવાનું નથી થતું ને આને નહીં મોકલવાય તો થાય. તમે તમારા શાંતિ રાખો બનેવી તમે શાંતિ રાખો. તમે આના મોઢા સામે ન જાવ. હું તમ તારે લગનમાં આવીશ. એટલે જ હું બોલતો નથી નકર અવાજ ન થાય. બનેવીને સમજાય. અરે હું તો સમજાવીને થાકી ગઈ છું પણ બનેવી ચૂપ નથી થતા. આના જેવા થાય છે. ઘડીક મૂંગા રહ્યો ને મૂંગો સૌ નકર અત્યારે તો આયા મૂંગા રહ્યો તો તું આવશે હું આવીશ લગનમાં અને મામેરાઈ કરીશ.
ઈ ભલે ગમે એટલું કે મને કાઈ તારાથી રી નથી બરોબર હું તો બાપુના લીધે આવીશ જ તે અહીંયા આપણે ના કેટલા કામ આયા આવી ક્યારે અને તારે જો ત્યાં જાવું હોય તો વઈ જાજે પાછું ઓલું અહીં જોતી નહીં તારા લબાસા બધાય ભરતી જાજે ત્યાં પણ એના લીધે છૂટા છેડા નો કરવાના હોય કે લબાચો લઈને વઈ જાજે કેમાં બધાય આમ ફાડી તમે હમણાં વારા પડી જાય એ હા છો ઘરે વઈ જાનું કહો છો હે ઓય જાજે અહીં આવતી જ નહીં પાછી હું કહું છું આનો મગજ તો દેખાય, ઊંચા ગયો છે સાંભળ સાંભળ બંધા એટલે હું અહીંયા ઊભો છું તું હાથ ઉપાડે અરે હમણાં પડી હોકે ને જાય શું પડી જાય મારે પલવા લેવું નથી પણ આની માથે હાથ ન ઉપાડાય મારી ફરજમાં આવે છે પણ મારી ઘરવાળી છે સીધી નું આલે એટલે માર હોકે ને ખાય ઘરવાળી હોય તો હું થઈ ગયો અમારા બેન બનેવી છે કેમ તું બધો ધક્કો કેમ? નહીં ઉડ્યો? અરે શાંતિ રાખજે હો હવે પછી મારે તું કારે બોલાઈ જાય આ તો મર્યાદા રાખું છું એટલે વળી મારા બાપાના ઘરે અને મારી બેનના પ્રસંગમાં તો હું જાઈશ ને પણ જાઈશ બનેવી તમે થોડાક શાંતિ તો તું રાખો. મુંજી જ રે લાઈન સાઈડ મેની મારી બેનને કાઈ નહીં કહેવાનું હોય ઓય મુંજી જ રે હો બાકી મજા નહીં આવે એક તો ન્યા વચન દઈ દીધું ને મારી બેને નો કર્યું એમાં તો મારી બેન સામે કેટલું બોલે મારી બેન સામે બોલે ને મજા જ નહીં આવે ઉભી રે લાય લાય તમતાર લાય અહીંયા આડો છો. અરે બેન, બનેવી અમે તમે સરી લે. અમે પણ આ શાંતિ નથી રાખતી. આંગળે નો અડાડવા દઉં આ ઘોરે વચમાં હાલે વઈ જા હાલે જા મારે જોઈતી જ નથી નીકળ ઠેલો લઈને આય રાખજો તમાર ઘરે પણ તું મારી અહીંયા વટરાય કાઈને આરે ઉલ્યો ઈ મારે તમારી આરે કીની આરે નીકળાય તારે એની ફોડે બોલવું હોય ને એટલે વઈ જા માર મિત્ર ભાઈ અરે હાસુ તો હોવ ને કે બનેવી ગમે ઈ કે આ ઘરના દસ્તાવેજ બધું મારા નામે છે ઈ મને કાઢે ને તો ઈ નવરા થઈ જાહે તો ઉપાડો ને ઠેલો પેલામાં ઓલા ને કપડા એના જ છે મારા નથી હજી સમજવામાં ભૂલ છે એને ભૂલ હોની આમ જોને ને વાર જ પડી જાય છે શાંતિ રાખો હું તમારા લગ્નમાં આવીશ તમે મૂંઝાતા જ નહીં હા હો બેન બનેવી તમે જાવ તમારા આ ઘર તો પ્રસંગ હોય. તમારા આંગણે આવ્યો છો બાકી આ બહાર નીકળ્યો હોત ને તો આ ઢીલાના ઝપાટા જો તું ખબર પડે મારા બનેવીનું ગામમાં કેવું નામ છે એવા બધાને પાડી દે એવા પાડી હું તો કહું બેન નાખો તમે તમાર હુંય કહું છું હું તમારા આંગણે આવ્યો છું મારેથી મરાય નહીં પણ હવે બંધ અલા, થાવ, પક્કા. બંધ. આ મહેમાન છે આવો આવો છગન કાકા આવો આવો મગન કાકા આ બાજુ તમને રે, ખબર મગન ને નથી તું કે કોણ? હું છે આ બધી હા કોણ મહેમાન છે એ રામ 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 ભાઈ હા, રામ રામ જય શ્રી આને રામ કર્યા જેવું નથી હું લેવા તમે અમારો દાસા બતાવો એટલે પણ મહેમાન હોય ને રામ રામ તો કરવો જોઈએ ને તમારે વાંધો હું છે તકલીફ હું છે કંઈક વાત કરો તકલીફ તો બહુ મોટી છે સમજ્યા હા સગન તમારું નામ સગનભાઈ આ સગન તમે આ ગામના છો હું આ આ અમાર ગામ- બાજુમાં રહેશે કાકા અને આ મગન બધા કાકા આમ મારી વાત સાંભળો મારા ભાઈના લગ્ન છે હા. એટલે હું કંકોત્રી દેવા આવ્યો તમે છું આને શું થાવ મારો હાઠું છે ઈ. તો છગન કાકા મારી હગી બેન છે નાની મારી અમારી ફરજ બનાવે. નડો આવે હું એમની કંકોત્રી બેન છું આમની. હા, હા, તો ફરજ તો કંકોત્રી દેવા આવે તને ભલામણ એમાં હું રાતો પીળો થા પણ ઈ અમને ને કારે નથી આવતા નતર એનો ભાઈના લગ્ન છે તો તો કોકના લગ્ન કરીને તો એને દોડીને આવશું ઈ હવે તમે જાવ એટલે ઈ આવશે હવે નવેસરથી વ્યવહાર કરો ને શરૂ કાકા જૂની ગાંઠ બાંધીને રાખે કોઈ દી ભેગું ન થાય હવે ઈ જૂનું બધું હોય ને જે તમારે વાંધો હોય ઈ બધું ભૂલી જાવ કા મગન અને વહુને જવા દે ને લગ્નમાં પણ અને તું જા સાચી વાત છે એટલે તને આવો ડખો ન કરાય કોકને એમ લાગે કે આને ઘરે મહેમાન અરે આવે દેખાની ક્યાં કરો મને કે સટકો જ છે આવું કેવાય માર ના. બનેવીને મહેમાનને જાકારો દેવાય આમ આપણે ભજન ગાયું કે આંગણિયા પૂછીને કોઈ આવે તમે હગા હાડું બને આવકારો ન આપો તો બીજાને તમે શું આપતા હશો કાંઈ વાંધો નહીં તમે કીધું ને ઘણું ખરું ઉતરી ગયું મને એમ કરો કાંઈ વાંધો નહીં. હાઠું બા તું છે ને રસોઈ બનાવી નાખ જમી બમીને તમે જાજો લગ્નમાં અમે આવશું આમ ટાઢું પડી જવાય હા. પછી પાકું આવજો હો બને. પાકું આવી હા. હારું હાલો આપણે જઈએ. સારું છગન કાકા મગન કાકા તમે આવ્યા ને તો આને થોડીક શીખ મળી ગઈ હા. અને ઈ બાને માર બાને મને લગન માં હવે પાટલા હાળી કઈક બનાવો ખાવાનું અરે હમણાં બનાવું પૂરી શાક ને શીરો ને હાલ બેન હાલ રવડા બનાવી તમ તાર તમે હવે ઈ બે બેનું રાંધશે ને તમે બે બેહો અને ફુવાનની વાતો કરો હવે ઠેલો હા, મુદ્દે હાલ મગન આપણે જઈએ ઠેલો હતો મગન એટલે છત્રી તો લે આમ તો રે આમ જવાનું ખાવું નહીં ચાલે હા હા તો પછી